હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે છે સેટરડે અને હું થઈ ગઈ છું રેડી. હું, વંશુ અને એના ડેડી ત્રણે થઈ ગયા છીએ રેડી. અમે લોકો જઈ રહ્યા છીએ વંશુની સ્કૂલમાં. આજે છે પીટીએમ અને ફર્સ્ટ પીટીએમ છે આ વર્ષની. સિનિયરમાં આવ્યો ત્યારની. હવે લેટ સી આજે શું કહે છે એના ટીચર. આઈ હોપ બધું સારું કહે. એ તો એક્સાઇટેડ છે કે મારા ટીચરને મળવાનું છે. હવે જઈને પછી બતાવું તમને. અને હા, આજનો દિવસ સ્પેશિયલ એટલે પણ છે કેમ કે આજે બપોર પછી મારા સિસ્ટર ઇન લો આવી જવાના છે. કાલે જ એમની સૌથી વધારે જરૂર છે ફંક્શનમાં એટલે આજ સાંજથી તો પછી મજા જ થવાની છે કેમ કે અહીંયા રોકાવાના છે અમારા ઘરે. તો એ લોકો રહે છે આણંદ, એટલે આણંદથી એ આગલા દિવસ કેમ કે કાલ સવાર મુહૂર્ત સાચવવાનું છે એટલે વહેલા આવી જવાનું ડિસાઈડ કર્યું. તો હું ને વંશુ તો બંને બહુ જ ખુશ છીએ. વંશુ તો વેઇટ જ કરે છે, દીદી ક્યારે આવશે. તો દીદી, ઇફ યુ આર વોચિંગ, તમે સાંભળી લો કે તમારું આ જ બનવાનું છે, છોડવાનું નથી તમને. વૈભુ દીદી. તો ગાઈઝ, અમે લોકો પીટીએમમાંથી આવી ગયા છીએ અને વંશરાજના મેમે શું કીધું? વંશુ કહી દે. ગાંડો બાજુમાં જ તો બેઠો તો. એના મેમે કીધું કે બહુ જ ઓબિડિયન્ટ ને કોન્ફિડન્ટ ચાઇલ્ડ છે અને ડિસિપ્લિન્ડ છે. ખાવાનું બહુ સરસ ખાઈ લે છે, રીડિંગ સરસ કરે છે, રાઇટિંગ એના બહુ સરસ છે. રાઇટિંગમાં તો જો કે હું એની બુક તમને લોકોને બતાવું ને, એવરી ડે એને સ્ટાર કે સ્માઇલી હોય જ છે બધી જ લેંગ્વેજમાં. અને ટચુટ સરસ લખે છે. આજે અમે લોકો જુનિયરમાં એની પીટીએમમાં જતા હતા ને, તો જુનિયરમાં એના મેમ એવું જ કહેતા હતા કે એની સાથે એક વંશ કરીને બીજો છોકરો છે, એની જોડે આખો દિવસ ઝઘડ કરે છે અને સીધા જગ્યા ઉપર બેસતા નથી બેમાંથી એકેય. બેને એકને આમ ને એકને આમ એવી રીતે અમે લોકો બેસાડીએ છીએ. એકને તો હું ટીચર એની સાથે બેસાડે. એવા બધા કમ્પ્લેન્સ હતા જુનિયરમાં, એકબીજાને મારતા હતા ને એવું બધું કરતા હતા. પણ આ વર્ષે બંને જણના એટલા વખાણ થયા છે, વંશ ને વંશરાજ બંને. તો હું તો બહુ ખુશ થઈ ગઈ. મારી દીકાના એટલા બધા વખાણ કરી દીધા મેમે. અને મેમે કીધું અમારા એન્ડથી તો કોઈ પ્રોબ્લેમ નથી, બહુ જ સરસ. એ કે એને માઇકમાં સ્ટેજ પર અમે બોલાવડાવીએ તો બોલે છે બી ખરા. ઓડિટોરિયમમાં માઇક પકડતા બહુ સરસ આવડે છે. મેં ટીચરને એ જ કીધું કે એને ખાલી સ્ટેજ ફિયર દૂર કરવો છે, એવું કરાવો. તો કે તમને એવું લાગે છે, બાકી અહીંયા તો એ બહુ જ સરસ બોલે છે. અને હા, કરાવે જ ને. અને બહુ જ ઓબિડિયન્ટ છે. એવું સાંભળીને તો મને આમ આંખમાં જરાક આંસુ આવી ગયા. Many hours later. ગાઈઝ, એન્ડ મુમેન્ટની દોડાદોડમાં હું બધું રેકોર્ડ કરવાનું જ ભૂલી જાઉં છું. હમણાં અમે જઈને લઈ આવ્યા મીઠાઈ અને શું લઈ આવ્યા બીજું ભૂલી ગઈ, ફ્રૂટ. હા, કેમ કે કાલે 11 છે, કોઈ 11 કર્યું હોય તો એમને સવારે ફ્રૂટનો નાસ્તો કરવો હોય તો એની માટે. અને આજે ડિનરમાં બનાવી છે મસ્ત મજાની સેન્ડવિચ. બતાવું તમને, જોઈ લો. હું હંમેશા આવી સેન્ડવિચ બનાવું છું, બધા વેજીટેબલ્સમાં મેયોનીઝ એડ કરીને. ગ્રીન ચટણી છે આપણી પાસે, બટર છે. એક સેન્ડવિચ રેડી થાય છે. એ યશપાલને આપી દઈએ. તો ગાઈઝ, ફ્લાવર્સ બધા જ આવી ગયા છે. યલો, ઓરેન્જ, રેડ, વ્હાઈટ. અને આ થોડાક હાર છે. હાર અને છુટ્ટી શેર લાંબી. સો નાઉ વેઇટિંગ ફોર ટુમોરો. કાલે કરીશું. અત્યારે બધા ફ્રીજમાં ગોઠવી દઈએ. કાલે એને તોડીને જે બી ડેકોર કરવું હશે કરીશું. ગાઈઝ, ફ્રીજનું ખાનું છલોછલ ભરાઈ ગયું છે. ગાઈઝ, રાત પડી ગઈ તોય તમને એમ થતું હશે કે મેં સવારનું કીધું હતું મારા સિસ્ટર ઇન લો આવવાના છે, આયા નહીં હજી સુધી. તો એ લોકો બપોરે નીકળ્યા હતા અને સાંજે એમના એક ફેમિલી ફ્રેન્ડના ત્યાં ગયા છે અને ત્યાં જ એ લોકો ડિનર કરીને આવવાના હતા. એટલે આવવામાં બહુ લેટ થઈ જવાનું છે એવું એમનો ફોન આવ્યો. સો હવે રાત્રે જ આવશે. જો કે અત્યારે રાત પડી જ ગઈ છે પણ હવે હજી લેટ આવશે એ લોકો. The next day. તો ગાઈઝ, રાત્રે મારા સિસ્ટર ઇન લો બહુ જ લેટ આવ્યા હતા એટલે પછી બહુ વિડીયોઝ કંઈ લીધા નહીં મેં. અને સવાર પડી ગઈ છે. સી, આ છે મારા સિસ્ટર ઇન લો. એ અત્યારે બધા ફ્લાવર્સને
તોડવાનું કામ કરે છે કેમ કે આપણે એનાથી ડેકોરેશન કરવાનું છે અને સી અમારા વૈભવી પણ છે સાથે તો સવારમાં આ કામ ચાલતું હતું જરૂર નહીં પડે સરસ આવી ગયું કાનો આજે જોઈ લો લેરિયા વસ્ત્રો પહેરીને રેડી થઈ ગયો કેશવી હાય જીજાજી દો જીજાજી my most special guests are here come आओ पप्पा आओ वेलकम आओ તમે આડો હા Thank you everyone for coming. અંદર આવી જાય ને પછી અહીંયા થોડુંક દૂરથી તમે આડો લો છો પ્રિયા તું ઊભો લે સ્ટ્રેટ એકદમ સ્ટ્રેટ ફોર્મ ચાલ should I go? ગાઓ what ગાઓ something ગાઓ ના હું આમ થઈ ગયું એટલે તમે ઉડાડ મીરાને બોલે ગામ ઉભા રહી આરતી બારતી કરી આ તો કાનાને બેસાડી આવે આની અંદર બેસાડી નહીં થતો બેબી બંધ કરતા મેમ ત્યાં તમે રાખો નહીં રાખો ચાંદીનો પહેરી રાખ નાઈસ આરતી કરવી છે આરતી આમાં પૂર્યો છે ને કરી દે બંધ આટલો આવ્યો એટલો
સ્માઈલ તો કરો ભાઈ. You guys. That's sorry. બહુ ઓછા દેખાવા લાગશે તો તે પણ ઓછા દેખાવા લાગશે. જેનેટિક છે, હું શું કરું? જેનેટિક્સ હોય કે બીજું કાંઈ, ટ્રાયલ્સ નહીં. અને અમારું કોઈ બી ફંક્શન આ વસ્તુ વગર અધૂરું છે. ગરબા. ચાલો બા, તમે બેબીના બા છો, તમને શું જોઈએ છે, ગર્લ કે બોય? જે ભગવાન આપે ઓકે. અને મોટા બાબુને શું જોઈએ છે? અમારે કાનૂનો જોઈએ છે. દાદાને શું જોઈએ છે? દાદા બોલો. હા, ચાલો ડેડી તમે બોલી દો તમારે બેબી ગર્લ. ચાલો ચાલો. એવું બી બોલે કે જે બી ભગવાન આપે એવું બી બોલે. પોઈશું અમે તમારે તમારે ખાલી બધું જ બોલવાનું, ખાલી બે થઈ. હું ગાઈઝ આ બેબીના મોટા બા છે અને બાને પૂછીએ આપણે કે એમને શું જોઈએ છે. ભગવાન આપે બરાબર, સરસ. હેલ્ધી આપે, ખાલી જે આપે. ફુવા, હવે ફુવાને પૂછીશું. ફુવા, વોટ ડુ યુ વોન્ટ? બેબી તો આવે જ છે. ગર્લ. હા, ઓકે ગ્રેટ.